આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 6। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મુનિઓના સ્તુતિ વચનો સાંભળીને નર ઋષિ મંદમંદ હાસ્ય કરતા હતા। તે જ સમયે દેવકર્મ અર્થાત પ્રાતઃ હોમાદિક અને પિતૃકર્મ અર્થાત નિત્ય શ્રાદ્ધાદિક તેમજ નિત્ય પૂજન કાર્ય સમાપ્ત કરીને પોતાની પર્ણ કુટીરમાંથી ભગવાન શ્રી નારાયણનું ત્યાં આગમન થયું। તે સમયે યોગના પ્રભાવથી સિદ્ધિ પામેલા શરીરવાળા શ્વેતદ્વીપથી આવેલા શ્વેતદ્વીપવાસી મુક્તો અને બદરિકાશ્રમવાસી મુક્તો માર્ગમાં શ્રી નારાયણ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે। અંતરિક્ષમાં રહેલા દેવતાઓ પોતાના અનુચરોના વૃંદ સાથે શ્રી નારાયણ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે। એક ભગવાનના પુનિત ચરણારવિંદમાં જ દ્રષ્ટિવાળા ઉદ્ધવજી પાછળ પાછળ ભગવાન શ્રી નારાયણને અનુસરી રહ્યા છે। દેહધારી પ્રાણીઓ પણ ન કરી શકે તેવા દુષ્કર તીવ્ર તપથી બમણી વૃદ્ધિ પામેલા અસંખ્ય સૂર્યના તેજ સમાન શ્વેતકાંતિ પોતાના દિવ્ય શરીરના અંગોમાંથી નીકળીને ચારેય તરફ પ્રકાશ પ્રસરાવી રહી છે। એ ભગવાન શ્રી નારાયણની જાનુ પર્યંત લાંબી બે ભુજાઓ શોભી રહી છે। શ્યામ સુંદર વર્ણ છે। નવીન કમળની સમાન પ્રફુલ્લિત નેત્ર કમળો કર્ણ સુધી લાંબા શોભી રહ્યા છે। પૂર્ણિમાના ચંદ્રની સમાન મંદ મંદ હાસ્યથી શોભતી દંત પંક્તિથી અતિ સુંદર જણાતા મુખારવિંદથી શોભી રહ્યા છે। અને તેમના બંને ચરણો કમળની સમાન કોમળ છે। આવા શ્રી નારાયણ ભગવાન અતિ સૂક્ષ્મ રમણીય પીળા તેમજ વાંકડિયા વાળથી શોભી રહ્યા છે। મસ્તક ઉપર સુંદર જટા બાંધી છે। વિશાળ વક્ષસ્થળ છે। પીપળાના પાન સરખા શોભાયમાન ઉદરમાં ત્રિવળી પડે છે। તેના મધ્યમાં ઊંડી અને ગોળ ગંભીર નાભી શોભી રહી છે। વિશાળ ભાલમાં શ્વેત ઉર્ધ પુંડ્ર તિલક અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરી છે। ડાબે ખભે શ્વેત યજ્ઞોપવિત ધારણ કરી છે। તેમના કૃશ શરીરમાં સ્પષ્ટ રીતે નાડીઓનું દર્શન થઈ રહ્યું છે। વર્ણિવેશ હોવાથી એક હસ્તમાં મૃત્તિકાનું કમંડલું અને બીજા હાથમાં પલાશનો દંડ ધારણ કર્યો છે। સફેદ રંગની એક પવિત્ર ધોતી ધારણ કરી છે। તેમજ ખભા ઉપર તેવા જ રંગનું એક ઉત્તરીય એટલે કે ઉપર ઓઢવાનું વસ્ત્ર પરિધાન કર્યું છે। સદાય કિશોર અવસ્થામાં રહેલા આ નારાયણ ભગવાન પોતાની અમૃતમય દ્રષ્ટિરૂપ વૃષ્ટિથી સર્વે મરીચ્યાદિક મુનિઓને પ્રસન્ન કરી રહ્યા છે। પોતાના પ્રાણથી પણ પ્રિય એવા વહાલા સંતોના દર્શન થવાથી ઉત્પન્ન થયેલ અતિશય આનંદને પોતાના ઉદરમાં સમાવવા માટે સમર્થ નહીં થવાથી દિવ્ય મનોહર મૂર્તિ ભગવાન શ્રીનારાયણ વિકસેલા મુખ કમળ અને નેત્ર કમળ દ્વારા પોતાના હર્ષને અશ્રુ સ્વરૂપે બહાર વહેવડાવતા હોય તેમ લાગે છે। આવા ભગવાન શ્રી નારાયણને આવતા જોઈને મરીચ્યાદિ મુનિઓ પણ આસન ઉપરથી તત્કાળ ઊભા થઈ અતિશય હર્ષથી પરવશ બન્યા અને નેત્રો પ્રેમાશ્રુથી ભરાઈ ગયા અને નીચે ધરતી પર કાંટા કાંકરા વગેરેને નહીં ગણીને દંડની માફક પૃથ્વી પર પડી સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા। મનમાં અતિશય પ્રસન્ન થયેલા મુનિઓનો બહુ દિવસના વિયોગનો તાપ નરબંધુ શ્રી નારાયણ ભગવાનના દર્શન માત્રથી જ જેમ ચંદ્રના દર્શનથી કુમુદિનીનો વિરહજન્ય તાપ દૂર થાય તેમ મુનિઓનો વિરહ તાપ દૂર થયો। મરીચ્યાદિક મુનિઓ શ્રી નારાયણ ભગવાનનું નેત્રથી પાન કરતા હોય ને શું, મુખેથી ભગવાનને ચાટતા હોય ને શું,
ભુજાઓ ભરીને જાણે બેઠતા હોય ને શું. આવા દ્રશ્યના નર ભગવાને તથા તનુ આદિ મહર્ષિઓએ દર્શન કર્યા. સર્વેને માન આપનારા શ્રી નારાયણ ભગવાને સર્વે મુનિઓને ભેટીને બહુ પ્રકારે સન્માન કર્યું. ત્યારબાદ બદરી વૃક્ષ નીચે વેદિકા ઉપર પાથરેલા દર્ભાસન ઉપર બિરાજમાન થયા. મુનિપતિ ભક્ત પ્રિય અચ્યુત શ્રીનારાયણ ભગવાન અતિશય મનોહર આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખારવિંદ રાખીને મુનિઓને રાજી કરવા વિરાજમાન થયા. આસન ઉપર બેસીને ચપળ દ્રષ્ટિથી ચારે તરફ મુનિ મંડળને નિહાળતા નૈષ્ઠિક વ્રતધારી શ્રી નારાયણ ભગવાનને મુનિઓએ પુનઃ પ્રીતિપૂર્વક પ્રણામ કર્યા. ત્યાર પછી મરીચ્યાદિ મહર્ષિઓએ પ્રેમપૂર્વક એકાગ્ર ચિત્તથી ઈષ્ટદેવ શ્રી નારાયણ ભગવાન અને શ્રી નર ભગવાનનું વિવિધ પ્રકારની પૂજા સામગ્રીથી વિધિપૂર્વક પૂજન કર્યું. વિવિધ પ્રકારના ઉપચારોમાં કસ્તુરી, કુમકુમ, કેસર અને કપૂર મિશ્રિત શ્રેષ્ઠ સુગંધીમાન ચંદન તેમજ મોગરા, ચંપા અને કેવડા આદિ અનેકવિધ રંગબેરંગી પુષ્પો તથા માંજર સહિત તુલસી દલથી શ્રી નારાયણ ભગવાનનું પૂજન કર્યું. મુનિઓએ શ્રી નારાયણ ભગવાનને રંગ બેરંગી પુષ્પોથી નિર્માણ કરેલી સુંદર શ્રેષ્ઠ પુષ્પમાળાઓ ધારણ કરાવી. પુષ્પોથી બનાવેલા રમણીય ગુચ્છ અને કલંગી પણ ધારણ કરાવ્યા તથા મસ્તક ઉપર તોરા ધરાવ્યા. સુગંધી માનધૂપ તથા અનેક દીવડાઓથી પૂજન કર્યું. તેમજ સુંદર સ્વાદિષ્ટ વિવિધ ફળોનું નૈવેદ્ય અર્પણ કર્યું. અતિ મનોહર આરતી ઉતારી ભગવાન શ્રી નારાયણ નામ શ્રી ચરણોમાં મંત્ર પુષ્પાંજલિ સમર્પણ કરીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. આમ વિધિમાં પ્રવીણ મુનિઓએ ઉચ્ચ સ્વરે ઉદ્ઘોષ કરેલા વેદ મંત્રોથી શ્રી નારાયણ ભગવાનનું પ્રેમથી પૂજન કર્યું. આ પ્રમાણે પૂજાયેલા ભગવાન શ્રી નારાયણના અંતરમાં એકાંતિક સંતોના આગમનથી અતિશય આનંદ થયો. સંતોએ પૂજનમાં ધારણ કરાયેલા રંગબેરંગી ઉત્તમ પુષ્પના લટકતા અનેક તોરાઓની પંક્તિથી ભગવાન અતિશય શોભવા લાગ્યા. કંઠથી ચરણ પર્યંત હારબદ્ધ લાંબી પુષ્પમાળાની પંક્તિથી શોભતા તેમજ ધ્યાનના એકમાત્ર આલંબન સ્વરૂપ શ્રી નારાયણ ભગવાનનું મરીચ્યાદિ મુનિઓ સ્થિર નેત્રોથી ધ્યાન કરવા લાગ્યા. મરીચ્યાદિ મુનિઓએ પોતાના હૃદય કમળને વિશે અતિ તેજસ્વી દિવ્ય મંગલ વિગ્રહધારી પરમાત્માના દર્શન કર્યા. તેમજ અક્ષરધામને વિશે તેવા જ સ્વરૂપે તેમની અસાધારણ કૃપાથી દર્શન કર્યા. પરમાત્માના દર્શન થવાથી અંગો અંગમાં આનંદપૂર્ણ બનેલા મરીચ્યાદિક મુનિઓ હૃદયથી બહાર વેદિકા ઉપર બિરાજતા ભગવાનના દર્શન કરીને આનંદ વિભોર થઈ શ્રી નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ભગવદ દર્શન પૂજન મહોત્સવ નિરૂપણ નામે છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.